પ્રી નીટની પ્રિપેરેશનને લઈને મેં ખૂબ જ કોન્ફિડન્ટ છું અને એટલો મને ભરોસો છે કે પેપર લેન્ધી આવે કે ટફ આવે કે ઇઝી આવે કે મોડરેટ આવે, મારું પેપર સારું જશે કેમ કે એ રીતને મેં પ્રિપેરેશન કરી છે. પેપર લીકનું અગર ટોપિક નીકાળે તો 3 તારીખે 3/5/2026ની તહત પેપર લીક થયું હતું અને 7 તારીખે એની જાણ કરી હતી. એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રસાદને મારે એવું કહેવું છે કે તમે જે એજ્યુકેશનને લઈને તમે ઢંઢોરો પીટો છો કે અમારું એજ્યુકેશન સારું છે, આમ છે તેમ છે, તો આવું કેમ થાય છે? પેપર લીક થાય છે તો આ લોકો 22 લાખ છોકરાઓના ભવિષ્યથી રમત રમે છે. ઓછી તાદાદ નથી, 22 લાખ છોકરાઓ વધારે છે. है उसके बाद भी आप जैसा ही देख सकते हैं कोई स्टूडेंट आया नहीं है तो सबका भरोसा उठ चुका है एनटीए के ऊपर से. अभी भरोसा तो मेरा भी उठ चुका है लेकिन देने तो पड़ेगा. अगर एमबीबीएस करना है तो देना तो पड़ेगा, इसलिए आ गया हूँ. नहीं, व्यवस्था तो ये लोग रखते हैं लेकिन जितनी सिक्योरिटी इधर रखते हैं उतनी सिक्योरिटी ये पेपर जहाँ जमा करते हैं उधर रखनी चाहिए तो शायद पेपर लीक भी नहीं होता. जहाँ प्रिंट होता है उधर ही सिक्योरिटी रखनी चाहिए और उधर ही नहीं रख रहे. और यहाँ पे इतनी टाइट सिक्योरिटी रख रखी है जैसे यहाँ पे कोई टेररिस्ट आने वाला हो. તૈયારી તો સારી છે, ડર પણ લાગે છે અને કોન્ફિડન્સ પણ છે કે પહેલી વાર જે થયું એ બીજી વાર ના થવું જોઈએ, એટલે કોન્ફિડન્સ તો છે. પેપર લીક થઈ રહ્યા છે એના બદલ મેં કંઈ કહી નહીં શકતી કારણ કે એ ગવર્મેન્ટ અને એનટીએ પર છે કે કેવી સિક્યોરિટી રાખે છે આપણા માટે અને કેવી રીતે એ સિક્યોરિટીને એ નિભાવે છે. તો મારું ખાલી એટલું કહેવું છે કે આ વર્ષે જે થયું છે એ બીજી વર્ષે ના થવું જોઈએ. जो व्यवस्था यहाँ पे इतनी टाइट कर रखी है वो प्रिंटिंग में एंड पेपर बनाते वक्त करे तो ज़्यादा अच्छा है बच्चों के भविष्य के लिए. यहाँ पे इस समय कौन सा पेपर लीक हो जाएगा पेपर देने के टाइम पे? ये तो सब पहले होता है ना.